હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું ચીલની ભાજી એટલે કે ભડકા ભાજી. અમારી ગુજરાતીમાં સાબરકાંઠામાં ભડકા ભાજી કહે છે. तो मुझको वो बहुत पसंद है। ચીલની ભાજી ખાવા માટે મકાઈના રોટલા સાથે ખાવાની હોય તે માટે મકાઈનો લોટ, ચીલની ભાજી રેડી રાખી છે, છાશ લીધી છે, મકાઈનો કોકરો લોટ, આદુ મરચાંની પેસ્ટ, લસણ મરચાંની પેસ્ટ, ચણાનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું. પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. તેમાં ચીલની ભાજીને શેકી નાખવાની છે. ભાજી હવે શેકાઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. તેમાં આપણે હવે છાશ ઉમેરીશું. છાશ નખાઈ ગઈ છે. હવે અમે એમાં મકાઈનો કોકરો લોટ, આદુ મરચાંની પેસ્ટ, લસણ આદુ મરચાંની પેસ્ટ, મીઠું અને ચણાનો કકરો લોટ, ભૂલ પડી છે, બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું. અંદરનો મકાઈનો લોટ ચડી જાય ત્યાં સુધી એને ઉકાળવાની છે. હવે આપણી ભાજી રેડી થઈ ગઈ છે. તેને હવે સર્વ કરીશું. આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલ રીદાસ કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.